જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના અને કે બપોરના 11 અને આપણે થઈ ગયા છીએ ફ્રી બધું કામ કરીને. અને આપણે જો કેમ કે મશીન આખું થઈ ગયું છે એટલે કપડાં તો મશીનમાં જ નાખી દઉં છું. હવે ફટાફટ જો મસ્ત બધું કામ થઈ ગયું છે. ને કુનાલ ગયો છે સ્કૂલે ને પ્રત્યેકભાઈ ગયો છે ટ્યુશનમાં. તો આપણે જો રેગ્યુલર બધું કામ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છે. અને આજે તો હું કંઈ કંઈ ખબર નથી હવે સાતમ આઠમને કેટલી વાર હોય, કેમ કે બધાને બહુ ઉતાવળ હોય સાતમ આઠમની. લેડીઝને તો ખાસ. તો આજે એકમની આજે બીજ ને બુધવાર થયો છે ને 21 તારીખ થઈ છે. સાતમ છે 25 તારીખે, 26 તારીખે જન્માષ્ટમી છે. એવી રીતના તો હમણાં પાછા 3-4 દિવસ રેગ્યુલર પાછા બધા તહેવાર આવશે. જોઈ ક્યાંક જઈશું તો તમને ખબર પડી જ જશે, વિડીયો બનાવશું તો ક્યાં જવાના છે. તો આવી રીતના હાલે છે. અને બધાને શું છે તબિયત ખરાબ નથી ને એટલે બહાર જવાનું કામ થોડુંક ઓછું થાય, કેમ કે મજા હોય તો બધા બહાર ફરવા જવું તો મજા આવે. તો આવી રીતના છોકરાને તો સ્કૂલમાં 3-4 દિવસની રજા આવશે, ક્યાંક જઈશું તો આપણે વિડીયો મસ્ત આવશે. બરાબર, બધું કામ થઈ ગયું છે ને 11 અને આજે જો નીચે જમવાનું છે અમારે બધાને. પછી ત્યાં આજે રસોઈ બનાવવાની છે આપણે. તો આજે ત્યાં જઈશું. ધ્યાન આજે મને આવીને કહી ગઈ, મોટા મમ્મી હાલો તમારે ત્યાં જમવાનું છે. ધ્યાન બહુ મારું ધ્યાન રાખે. આવીને કહે અને આજે આંગણવાડીએ નથી ગઈ કે મારે રજા રાખી છે કે મોટા મમ્મી મારી ઘરે જમવા આવે ને. તો નીચે બોલે છે હવે 11 વાગે હાલો બધાને ત્યાં નીચે જમવાનું છે એટલે રસોઈ જાજી બનાવવાની હોય તો વહેલા હાથ કરી નાખીએ અને પછી આપણે કકલી ખાવી બધી ટાકલી વાહ મસ્ત છે. વાહ નવા કપલા, અરે વાહ. ધ્યાનાબેન મોડલ બનવાના છો. તો જો આપણે લાડુ બનાવ્યા છે કે પપ્પાને થાળી ધરવાની હતી છે એટલે મસ્ત જો ભાત બનાવી નાખ્યા છે, સુરમાના લાડુ, અને એમાં જો દાળ છે ગરમા ગરમ, એટલે દાળ ભાત છે, લાડુ છે, એમાં રોટલી બનાવીને રાખી દીધી છે, અને રીંગણા બટેકાનું શાક. આપણે જો રસોઈ તૈયાર છે. ધ્યાનાબેન જો મળ્યા પંગત પાથરવા કે હાલો બધાને આપણે આમાં બેસીને જમશું. પછી થાળી ધરવાની બાકી છે, પછી બધાય જમવા બેસી જઈશું. ધ્યાનાબેનની ધમાલ જો કોઈને ફૂગવા ન દે. ઓઢણી પંખો શરૂ છે, ઓઢણી રહેતી નથી કે હાલો આપણે બધાને હારે જ જમવા બેસવું છે. જેને બાપુની આવ્યા નથી એટલે જે મેં નથી બેઠા જમવા, થાળી ધરીને પછી જમશું. તો જો આવી ગયા એ, અને જો ફૂલનો હાર ચડાવે. ધ્યાનાબેન જો ટીવી જોવે છે. પપ્પાને પેલા હાર ને એવું પહેરાવી દઈએ, ફૂલ ને એવું ચડાવે છે. પછી ધરશું થાળી અને પછી બધા જમવા બેસશું. જો થાળી ધરવા મળ્યા ધ્યાન અને પપ્પા બે. થાળી મૂકી દીધી છે આપણે. પાપડ છે, સલાડ છે, દાળ ભાત છે, રીંગણા બટેકાનું શાક, રોટલી ને લાડવા. બધું પ્રસાદીમાં એવું ધરવાનું છે. ધ્યાનાબેન છો બધું જોવે છે, શીખે છે. એને બહુ શોખ થાય બધું જોવાનો. હાલો આપણે હવે થાળી ધરી દીધું અને બધા હવે દર્શન કરી લઈશું. રજાના બાપુ દર્શન કરવા આવ્યા. મેં ગઈ હતી દર્શન કરવા, પણ મારો વિડીયો કોઈ બનાવ્યો નહોતો. આ જો ધ્યાના અને એના મમ્મી બે દર્શન કરે છે. અને હાલો હવે આપણે જમવા બેસી જઈએ. તો અમે બધાએ જમી લીધું અને હું ધ્યાના ચોક પર આવી ગયા. અને અમારે મૂકવાની છે મહેંદી. ધ્યાના મહેંદી લાવી ફોન બતાવી. ધ્યાના એ તો એને પહેલાંની મૂકી કા બેનપણીએ મૂકી દીધી ને, અત્યારે પાછો કોણ લાવે એની ઉપર મૂકશે. ધ્યાના હાથ પાછળ ને એમ. હજી તો મારા કપડાં
તો સુકાવાના બાકી છે, મૂકી દો પછી મહેંદી મૂકશું આપણે. કાજ્યાના હું તને મૂકી દઈશું, ત્યાંના મને મૂકી દઈશું મોટા મોટા ગોટા. ચાલો આપણે જો બારીને બંધ કરી દઈએ, કેમ કે વરસાદ જેવું થઈ ગયું છે. વરસાદને એવું ન આવે. ચાલો આપણે કપડાં સૂકવી દઈએ. ત્યાંના ગઈ છે આપણે જો હવે થોડીક વાર મહેંદી મૂકીએ, થોડોક ફોન હતો થોડીક મૂકીએ. હવે આપણે થોડીક વાર મૂકી જઈશું, આપણે કંઈ આવડતી નથી એમને અઠ્ઠે કઠ્ઠે મૂકી દઈએ. ત્યાંના ગઈ છે. ચાલો આપણે હવે મળીએ, બસ બતાવશું કેવી આવી છે. તો જો અત્યારે વાગી ગયા છે 5, 5:30, 6 થઈ ગયા છે. અને જો ફૂલ વરસાદ આવ્યો હતો એટલે કપડાને બધું અંદર લઈ લીધું છે. અને હજી ફૂલ ગરમીને એવું તો છે જ. અને જો ત્યાંના તો પછી વહી ગઈ હતી ટ્યુશનમાં. અને જો આપણે મહેંદી મૂકી હતી, મસ્ત મસ્ત આવી ગઈ છે. જો સ્માઇલ દોરીશ આવી મૂકી હતી. અને પાછળ આવી રીતના ફૂલ હજી કાલે સરસ આવી જશે. ત્યાં ખાલી ઉપર ઉપર કાઢી નાખીશ, ભીનો હાથ નથી કર્યો. ને ત્યાં એ તો મસ્ત ફૂલદેન કરી દીધી, ઘડીકમાં જ ધોઈ નાખ્યું, સરસ આવી ગઈ છે. ના લઈ ગયું જાય. કેમ ભાઈ મજા નથી? થાકી ગયો છે, સાયકલ હાકી ગયા. અત્યારે તો વરસાદી વાતાવરણ છે, એવું ગરમી તો હજી ફૂલ છે. જે આવશે તે વરસાદ આપણે પી ગયા છીએ પાણી ફ્રેશ. આજે હું જમવાનું બનાવવાનું આજે કુનાલ કે ઢોસા બનાવવાના છે. બટાકાને પહેલાં બાકી નૂડલ્સ ફેરું તૈયાર લઈ આવવાનું છે. અને ઢોસા બનાવશું. હજી તો અત્યારમાં જ અંધારું અંધારું ભાવ થઈ ગયું. આપણે પહેલાં હાર બટાકા બાફી નાખીએ, કદાચ લાઇટનું ઓલું રહે એટલા માટે. તો પહેલાં બટાકાનું બાફીને મૂકી દઈશું આપણે, એટલે જલ્દી બનાવવાનું સારું રહે. અને આપણે સાંભારને એવું તો કરવાનું, ખાલી આપણે મસાલો બનાવી ઢોસા કરવાના. જો આપણે મસ્ત ખીરું થઈ ગયું છે તૈયાર. ખીરું અહીં મસાલો તૈયાર થઈ ગયો. અને જો ઢોસા આપણે બનાવવા મળ્યા છીએ. મસ્ત મસ્ત ઢોસા બનાવશું, ધીમે ધીમે પાકતા જઈએ. હાલો જરા ઢોસા ખાવા આવી જાઓ. તો પેપર મસ્ત બનવા મળ્યા છે. જો આપણે ઢોસા જો વારાફરતી મળે ઉતરવા. કુણાલ તો થાકી ગયો, તો ધોઈ ગયો છે, તેને આપણે જગાડું એમ તો જમી લે. પણ 8:30 જેવું થઈ ગયું છે. હાલો મસ્ત જો આપણે ઢોસાના સાંભાર જ બનાવ્યો, સાંભારનો મસાલો આપણે નાખી દીધો છે. મસ્ત અમે સાંભારને એવું ઓછું ખાય છોકરા, મસાલા ઢોસા એમના મસ્ત થાય. આપણે હાલો બધા જો પેપર મસ્ત બનવા મળ્યા છે. ના ફેરો આપણે ખીરું તૈયાર લઈ આવ્યા, કેમ કે વોશિંગટનનો પ્રોગ્રામનો નક્કી થયો ને એટલે બારથી જ લઈ આવ્યા. તાકી ઓલી ફેરો ખીરું ઘરે બનાવ્યું હતું. મસ્ત મસ્ત આપણે ઢોસા ઉતરવા મળ્યા છે. હાલો બધા ઢોસા ખાવા. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મસ્ત લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય માતાજી. હર હર મહાદેવ. આપણે મસ્ત મસ્ત ઢોસા જો બનવા મળ્યા છે. ચાલો જો ને ઢોસા ખાવા હોય આવી જાઓ. લઈ લઈશું પ્લેટમાં. એકદમ હળવા હળવા બન્યા. ચાલો જો બધા ઢોસા ખાવા.